નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી વખતે આ વખતે જે કાસ્ટ વેરિફિકેશન એટલે કે જાતિના પ્રમાણપત્રની ખરાઈ જે કરવાની હોય છે એના વિશે ઘણા બધા ઉમેદવારોમાં એક પ્રકારનું પેનિક ફેલાઈ ગયું છે એટલે લોકોના ઘણા બધા મેસેજ અને કોલ આવી ગયા કે આના માટે શું કરવું। તો એટલું બધું કોઈએ ટેન્શન લેવાની કંઈ જરૂર નથી। આ વિડીયો જે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી કેટેગરીના લોકો તો એમનું જે જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબતમાં શું ધ્યાનમાં રાખવાનું છે ને શું કરવાનું છે આ વિડીયો તમે ચોક્કસ ધ્યાનથી જોશો, તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે। અને તેમ છતાં પણ તમારો કોઈ પ્રશ્ન રહે તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો સૌથી પહેલાં આપણે આ સૂચના જોઈએ જે ઉમેદવારોની અગત્યની જે સૂચનાઓ છે એની અંદર જે મારવામાં આવી છે એ છે કે ભાઈ આ જે કાસ્ટ વેરિફિકેશન શું છે અને શા માટે। તો જેવી રીતે લખ્યું છે કે શિક્ષણ વિભાગના 30/7/2024ના ઠરાવના ફકરા નંબર 9 થયેલ જોગવાઈ અનુસાર ધ ગુજરાત શિડ્યુલ કાસ્ટ ટ્રાઇબલ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ જે છે એની વાત કરવામાં આવે તો આ તમામ જે સમાજ જે છે એમને નિમણૂક આપતા પહેલાં એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવા અંગેનો એક ઠરાવ પસાર થયેલો છે અને એ માટે સ્પષ્ટ અહીંયા લખ્યું છે કે ભાઈ પોર્ટલ ઉપર નમૂનો અપલોડ કરેલો છે ફોર્મનો, એ પોર્ટલ ઉપર નમૂનો જે છે એ ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવાનો છે, એ ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મની સાથે સાથે જે પણ પુરાવા કીધા છે એ પુરાવા લઈને જ્યારે પણ જિલ્લા પસંદગીમાં તમને બોલાવવામાં આવે ત્યારે જવાનું રહેશે, બરાબર છે। જરૂરી આધાર પુરાવો સાથે ત્યાં જવાનું છે। હવે આ જે સામાન્ય સૂચના છે। હવે આપણે વાત કરીએ કે આજે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે છે હવે એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને શું ડોક્યુમેન્ટ જે છે એ તમે રજૂ કરશો તો તમારે ત્યાં જઈને ધક્કો નહીં ખાવો પડે કે સમજી અહીંયાથી તમે ઓકે કરી નાખો। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારે વિગતો રજૂ કરવાના અંગે ધ્યાને લેવાની સૂચનાઓ પહેલાં જોઈ લઈએ, પછી તમે જે કંઈ પણ મોટાભાગના પ્રશ્નો જે પૂછાય છે એ બાબતમાં થોડી ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલાં છે કે ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે। તો અહીંયા એક ફોર્મ આપેલું છે, એ ફોર્મની અંદર આપણું હાલનું સરનામું છે, મોબાઈલ નંબર છે, આપણા જે પણ વિગતો જે છે, જન્મ સ્થળ છે, જન્મ તારીખ છે, એ બધી જ વિગતો એ ફોર્મની અંદર ભરવાની છે અને આપણે જે કંઈ જોઈએ કોઈના પણ આધાર આપણે રજૂ કરી છે, આપણા પિતાનો આધાર આપણે જે એમનું રજૂ કરી છે તો એમના સર્ટિફિકેટની પણ જે કંઈ પણ વિગતો છે એ બધી ફોર્મમાં લખવાની છે અને એ ફોર્મ ભરવાનું છે અને નીચે સહી વહી સાથે એ રેડી કરી અને ફોર્મ સમર સાથે અને જે પણ ડોક્યુમેન્ટ આપણે લાવ્યા છે એ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને એની પ્રમાણિત નકલો સાથે લઈને ગાંધીનગર જવાનું છે। બીજી વાત કરીએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ અંગેના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાના આધાર પુરાવા કયા છે એની આપણે વાત કરીએ તો ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવા કે જેમાં જાતિ દર્શાવવામાં આવેલી હોય, બરાબર છે। ઉમેદવારની જે જાતિ દર્શાવેલી હોય એ કેવા પુરાવા હોય તો ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર એટલે મૂળ મુખ્ય વસ્તુ પહેલી તમારી આ કે તમારું જાતિનું પ્રમાણપત્ર એ તમારી જોડે હશે જ, બરાબર છે। ઉમેદવારના ધોરણ 10 અથવા 12ના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા વયપત્રકનો ઉતારો એટલે આપણું 12માનું જે આપણું જે સર્ટી હોય છે, લિવિંગ સર્ટિફિકેટ આપણું એ પણ આપણી જોડે હોય છે। હવે મુખ્ય વસ્તુ આપણે જોવાની છે કે ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો એટલા માટે કે જે આ નિયમ છે એવો છે કે 1/4/1978 પહેલાંથી જ તમે ગુજરાતમાં વસવાટ તમારો હોય તો તમારું જન્મ સ્થળ, જન્મ તારીખ આ બધું કન્ફર્મ કરવા માટે અને તમે કોઈ બહારથી આવે કે એવી રીતે કોઈ તમારું સર્ટિફિકેટ તમે મેળવેલું છે કે કેમ એ બધાની ચકાસણી કરવા માટે આ વેરિફિકેશન થતું હોય છે। તો એટલા માટે તમારા પિતાશ્રી જો ભણેલા છે અને એમનું એલસી છે અને એની અંદર જો એમની જે તારીખ 1978 પહેલાંનું જે છે શાળા છોડ્યાનું છે તો તમારે કોઈ વાંધો આવતો નથી અને એમનું જે છે શાળા જાતિનું પ્રમાણપત્ર એટલે આ બે વસ્તુ તમારી જોડે હશે તો તમારે બીજી કઈ વસ્તુની જરૂર પડવાની નથી, બરાબર છે। પછી આપણે આગળ વાત કરીએ કે ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા
1/4/78 કે તે પહેલાંના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા ફોઈ વગેરે એ રજૂ કરવા અને રેવન્યુ તલાટી સમકક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. હવે કોઈને એવું હોય કે ભાઈ પિતાના કોઈ આધાર પુરાવા નથી, બરાબર છે, કે પિતા ભણેલા નથી, અભણ છે, એવું છે, તો એ કિસ્સામાં શું છે, તો પિતૃપક્ષના જે લોહીના સંબંધવાળા સંબંધો જે રહે, દાખલા તરીકે કાકા છે, ફોઈ છે, બરાબર છે, કાકા હોય, ફોઈ હોય, મોટા બાપા હોય, આ લોકોનું તમારે જાતિનું પ્રમાણપત્ર, એમનું LC અને સાથે એક પેઢીનામું તમારે રજૂ કરવાનું છે. એ પેઢીનામું એટલા માટે કે આ જે પેઢી જે રહી એના વંશજ તમે છો અને તમારી એક જ જાતિ છે, તમે એના વંશજ છો અને એ પણ 1978 પહેલાંનું હોવું જોઈએ, બરાબર. એટલે કે ઉમેદવારોની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/78 તે પહેલાંના પિતૃપક્ષના એટલે કે કાકા ફોઈ દાદાના પરદાદાના રેકોર્ડમાં જાતિ દર્શાવેલ હોય જેવા કે, બરાબર છે, એ સિવાયના જે આધારો છે એ કયા કયા ચાલશે, તો 6ના હકપત્રની નોંધો જે જમીનનું હકપત્ર હોય છે એની નોંધ પણ ચાલશે, બરાબર છે, જોના 7/12ના ઉતારા હોય જમીનના એ પણ ચાલશે, બરાબર. કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુ જે રહી કોના માટે છે કે તમારા પિતાજીનું LC અને જે જાતિનું પ્રમાણપત્ર ના હોય તો તમારે આ બધું જ્યારે તમે રજૂ કરો છો તમારા પિતૃપક્ષના બીજા કોઈનું, ત્યારે આ બધી આધારો એમાંથી તમે રજૂ કરી શકો છો, એમ કહેવાનો મતલબ છે, બરાબર છે. જમીનના મકાનના દસ્તાવેજો છે, પૈસા જમીન આપલેના દસ્તાવેજો છે, આ બધા અલગ અલગ દસ્તાવેજોના નામ આપેલા છે, તો એ બધું તમે રજૂ કરી શકો છો પુરાવા તરીકે, જેની અંદર જાતિ, પેટા જાતિ, જન્મસ્થળ બધું દર્શાવેલું હોય, બરાબર છે. 6 નંબરનું જે આપણે જોઈએ કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યમાંથી સ્થળાંતર થયેલા હોય એવા ઉમેદવારોના કિસ્સામાં તેમના પિતા, દાદા કે સીધી લીટીના વડવાઓ 1/4/78 પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તેવા પુરાવાઓ જોઈશે, બરાબર છે. અને એવા એમના રેશન કાર્ડ, મતદાર યાદી, નોંધ, વેરા, જો કંઈ પણ ડોક્યુમેન્ટ હોય 1978 પહેલાંનું એ ડોક્યુમેન્ટ એમને રજૂ કરવાનું રહેશે, બરાબર છે. ત્યારબાદ છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પોઝિટિવ વેલ્યુ ધરાવતા અને જે કોઈ આધાર પુરાવો હોય, એટલે કે તમારી જાતિ તમે પુરવાર કરી શકો એવા બધા પુરાવાઓ એની અંદર જોઈશે. ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતી સરકારી ઓળખપત્ર કે તમારું હાલ એડ્રેસ હોય એવું તમારું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ જે છે એ પણ તમારે જોડે રાખવાનું છે. અને પિતાજીનું એટલે કે આપણા પિતાનું ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ પણ રાખવાનું છે. અને હાલ આપણે અગાઉ વાત કરી એવી રીતે કે જેવી રીતે આપણા પિતાજીનું જે ના હોય તો તમે પેઢીનામું તમારે રજૂ કરવાનું છે જે પિતૃપક્ષના કિસ્સામાં છે. કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવેલા આવે તો નિયત તારીખ અને સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે. અહીંયા ગાંધીનગર બોલાવવામાં તો આવે છે, ત્યાં વેરિફિકેશન થાય, પણ ઇન ફ્યુચર ફરીથી પણ જો તમે એમને કંઈ એવું કંઈ લાગે ને જ્યારે રજૂ કરવાનું થાય તો તમારે ફરી પાછા આધારો લઈને ત્યાં રજૂ કરવાનું રહેશે. તો આ વસ્તુ જે હતી એ સૂચનાઓ હતી કે શું શું કરવાનું છે. તો હવે ઘણું અમુક એવા પ્રશ્નો પણ છે કે થતા હોય છે વેરિફિકેશન વખત વગેરે ઉમેદવારોને આધારે. તો હાલ મોટાભાગના પ્રશ્નની અંદર આપણે લઈ લીધા છે, આટલી જ વસ્તુ કરવાની છે. હવે જે આપણે ડીવી જે કરાવ્યું છે આપણે ફોર્મ ભરતી વખતે, એ ડીવીમાં જે કંઈ ડોક્યુમેન્ટ હતા એ તો તમારે રાખવાના જ છે. અને એ સિવાય આ વખતે આટલી વસ્તુ તમારે વધારાની લઈ જવાની છે જ્યારે જિલ્લો પસંદ કરવા જાઓ છો ત્યારે, બરાબર છે. પ્રમાણપત્રની ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવાના થાય છે તે હાલ આપણે વાત કરી દીધી, બરાબર છે. અહીંયા તમે પ્રશ્ન સ્વરૂપે તમે જોઈ શકો છો, FAQ આપણે છે, બરાબર છે. જાતિનું પ્રમાણપત્ર, LC, પિતાનું પ્રમાણપત્ર અને LC, બરાબર છે. હવે 1900 ઉમેદવારના પિતાનું 78 પહેલાંનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે શું, તો શાળામાં દાખલ થતી વખતે બાબત નોંધાયેલી હોય છે, બરાબર છે. જન્મ સ્થળ, જાતિ, આ બધું જ્યારે પણ શાળામાં દાખલ કરવામાં આવે વિદ્યાર્થીને ત્યારે એ વસ્તુ જન્મના પ્રમાણપત્રના આધારે બધી નોંધાવેલી હોય છે. એટલે એ 1978 પહેલાંનું હોવું જોઈએ, બરાબર છે. હવે એવું કહે છે કે ભાઈ જો ઉમેદવારના પિતા 78 પહેલાં શાળામાં દાખલ થયા હોય અને તે વખતે જાતિ, જન્મ તારીખ અને જન્મસ્થળ નોંધાયેલા હોય, પરંતુ ત્યારબાદ તેઓએ શાળા બદલેલી હોય તો 78 પછીની હોય તો શું કરવું, બરાબર છે. શાળા છોડી દીધી, ભાઈ 78માં તો દાખલ થયા, એ સ્કૂલ છોડી પણ પછી પાછા બીજી સ્કૂલમાં ગયા, તો જ્યારે પણ એમને સર્ટી મળશે તો એ બીજી સ્કૂલનું મળશે ને જે તે વર્ષમાં મળશે એ 78 પછીની સાલનું એમને મળશે, બરાબર ને. તો એ સમયે શું કરવું, તો એ સમયે એવું કરવાનું છે કે જ્યાં તમે પહેલાં એ દાખલ થયા હોય જે સ્કૂલમાં, ત્યાં ગાડી જે ધોરણ 1માં પહેલાં જે દાખલ થયા હોય એના ત્યાં વયપત્રકનો જે નમૂનો જે છે એ વયપત્રકનો નમૂનો જે આપેલો છે વેબસાઇટમાં એ પ્રમાણે ભરીને એ રજૂ કરવાનો રહેશે, બરાબર. એની અંદર બધી વિગતો હોય જ છે, એમાં લખેલું છે. પછી ઉમેદવારના પિતા અશિક્ષિત હોય અથવા તો
1 4 78 પહેલાં શાળામાં દાખલ ન હોય તો શું કરવું? તો એ પણ પ્રશ્નનો જવાબ એની અંદર આવી ગયો. બરાબર છે કે પિતૃપક્ષના કોઈ પણ એની અંદર આધારો જોઈશે. બરાબર છે. પછી ઉમેદવાર ગુજરાતના મૂળ વતની ન હોય અને 78 પહેલાંથી ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તે માટે કયા પુરાવા રજૂ કરવાના થાય છે? તો એ માટે એમનું જે રેશન કાર્ડ છે, મતદાર યાદી છે, બરાબર છે, નોકરી, ધંધા, વેરા, વ્યવસાયનું કોઈ બી કાર્ડ એ બધા. તો આ હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જે કાસ્ટ સર્ટિફિકેટ વેરિફિકેશન. તમને આશા રાખું છું કે સમજમાં આવી ગયું હશે શું શું રજૂ કરવાનું છે. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જિલ્લા પસંદગી જ્યારે પણ શરૂ થશે, બરાબર છે, ક્રમિક ભરતીની આપણે વાતો બધા કરી રહ્યા છીએ. સરકારે અચાનક આ રીતનું ભરતીનું શેડ્યુલ આપ્યું છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે ક્રમિક ભરતી થાય, બરાબર છે. વિદ્યાસહાયક ભરતી તો થવાની જ છે, પણ જો ક્રમિક ભરતી થાય છે તો બધાના ફાયદા માટે છે. તો મારી એવી જ રજૂઆત છે અને ઈચ્છા છે કે સત્વરે મે મહિનામાં 9 થી 12ની ભરતી પૂરી થઈ જાય, પછી 6 થી 8ની થાય ને પછી 1 થી 5ની થાય. પણ કાસ્ટ વેરિફિકેશનને લગતા ઘણા બધા પ્રશ્નો હતા, એટલા માટે વિડીયો હું બનાવીને અપલોડ કરું છું. તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર જરૂરથી કરજો બધા જ મિત્રોને, જેટલા પણ હોય એટલે તમામ ગ્રુપોમાં. ત્યાં સુધી નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.